નમસ્કાર સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીપીએસસીનું ફોર્મ ઓનલાઈન ભરતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે તેવા અગત્યના 10 મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવા છે તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ પોઈન્ટ છે કે તમારું નામ એટલે કે તમારા જે દરેક સર્ટિફિકેટ હોય તેમાં તમારું નામ એકસરખું હોવું જોઈએ। ત્યારબાદ કેટેગરી, જો તમે જનરલ કેટેગરીમાં હોય તો તમારે જનરલ કેટેગરી સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ તમારે તો કોઈ પણ પ્રકારની બીજી વિગત ત્યાં નાખવાની નથી, પરંતુ તમે કોઈ પણ પ્રકારના કેટેગરીમાં બિલોંગ કરતા હોય તો કેટેગરીનું સર્ટિફિકેટ તમારું એક્સપાયર થયેલું ના હોવું જોઈએ। આ ઉપરાંત તમારે ઓનલાઈન સર્ટિફિકેટનો નંબર, સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ અને સર્ટિફિકેટ આપનાર સત્તાધિકારીની વિગત એમાં નાખવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ બેઝિક કોમ્પ્યુટરનો નોલેજ, એટલે કે તમારી પાસે સીસીસીનું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે, એટલે કે તમારે તેમાં યસ કરવાનું રહેશે। આ ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો જે અપલોડ કરો છો તેમાં પાસપોર્ટ સાઇઝના ફોટાની નીચે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવ્યાની તારીખ અવશ્ય લખેલી હોવી જોઈએ અને તે તારીખ જે છે 1 વર્ષથી જૂની ના હોવી જોઈએ, એટલે 1 વર્ષ જૂનો ફોટો ના હોવો જોઈએ, તાજેતરનો ફોટો પડાવેલો હોવો જોઈએ। તમારી સાઇન તેમાં ચોખ્ખી હોવી જોઈએ, ફાટેલી કે તૂટેલી સાઇન પણ અપલોડ કરો ત્યારે ના હોવી જોઈએ। આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત એટલે કે તમારી જે ડિગ્રી છે તેના પર્સન્ટેજ, ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે ડિસ્ટિંક્શન ત્યાં દર્શાવવાનું છે। આ ઉપરાંત કમ્પ્લીશન યર અને યુનિવર્સિટી। ત્યારબાદ મિત્રો અનુભવ વિશે આપણે વાત કરીએ। અનુભવનો જે પોઈન્ટ છે તે ખૂબ જ અગત્યનો છે। જો જાહેરાતની જોગવાઈમાં અનુભવ માંગેલો હોય તો તમારે એક જગ્યાનો અનુભવ હોય તો એક રોમાં દર્શાવવાનો રહેશે। જો તમારી પાસે 1 થી 2 જગ્યાનો અનુભવ હોય એટલે કે 2 થી વધુ જગ્યાનો અનુભવ હોય તો બીજી અને ત્રીજી રો એ રીતે તમારે અનુભવ તેમાં દર્શાવવાનો રહેશે। આ ઉપરાંત વધારાની વિગત એટલે કે ઇન્ટર્નશિપ જો કમ્પ્લીટ કરેલું હોય, એટલે કે મેડિકલ કે વેટનરી બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરેલું હોય તો ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરેલીની તારીખ તમારે અવશ્ય દર્શાવવાની। આ ઉપરાંત જે તે કાઉન્સિલમાં તમે રજિસ્ટ્રેશન કરાવેલું હોય એટલે જીવીસી કે વીસીઆઈ કે કોઈ મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો કાઉન્સિલનું નામ અવશ્ય લખવું, તેમાં નોંધણીની તારીખ અવશ્ય લખવી અને ત્યારબાદ જીવીસીનો નંબર તમારે અવશ્ય દર્શાવવાનો રહેશે। આ ઉપરાંત ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી ફક્ત 100 રૂપિયા ભરવાની છે। બીજા કેટેગરીના વિદ્યાર્થીએ ફી ભરવાની નથી, પરંતુ જ્યારે તમે પ્રિલિમિનરી એક્ઝામ દેવા જાઓ અને કોલ લેટર ડાઉનલોડ કરો તો તમારે ત્યાં ડિપોઝિટ પેટે ફી ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તમારો કોલ લેટર ડાઉનલોડ નહીં થાય અને આ જે ફી છે એ તમને એક્ઝામ આપ્યા બાદ રિફંડ મળી જશે। ત્યારબાદ વાત કરીએ ના વાંધા પ્રમાણપત્ર, એટલે કે ના વાંધા પ્રમાણપત્રનો ડિટેલ વિડીયો ઓલરેડી જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે, ત્યાંથી તમે એની લિંક અહીં હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે આરામથી નિહાળી શકશો। ત્યારબાદ છેલ્લું છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ તમે તમારા સુધારા વધારા કરી શકો કે નહીં। હા, તમે જાહેરાતની જે છેલ્લો દિવસ છે, જાહેરાતની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમે એડિટ વિકલ્પમાં જઈ તમામ પ્રકારના તેમાં સુધારા વધારા કરી શકશો। ત્યારબાદ કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. કાઇન્ડલી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલ. થેન્ક યુ વેરી મચ.